ના ભાઈ ના. હેલો, આપણે યુરિક એસિડ નું બંધારણ સાબિત કરવાનું શીખી ગયા, જેના 1 થી 10 પોઈન્ટ. હવે આજે યુરિક એસિડ નું સંશ્લેષણ અને પછી યુરિક એસિડ માંથી કેટલાક અગત્યના જે આપણે સંશ્લેષણ છે એ કરીશું. સૌથી પહેલા યુરિક એસિડ નું સંશ્લેષણ. યુરિક એસિડ નું સંશ્લેષણ. યુરિક એસિડ નું સંશ્લેષણ આપણે યુરિયા અને મેલોનિક એસ્ટર, જે આપણી પ્રાથમિક આપણા પદાર્થો છે. તો સૌપ્રથમ યુરિયા, જેનું બંધારણ જાણીતું છે, NH2CO NH2 યુરિયા, અને મેલોનિક એસ્ટર COO C2H5 CH2 COO C2H5. મેલોનિક એસ્ટર આ બંને પદાર્થોની PuCl3 ની હાજરીમાં પ્રક્રિયા કરતા મેલોનિક એસ્ટર અને યુરિયા વચ્ચે પ્રક્રિયા થઈ 2 ઇથેનોલના અણુ દૂર થાય. NH2 સમૂહમાંથી એક હાઇડ્રોજન અને મેલોનિક એસ્ટરમાંથી OC2H5 આ બંને દૂર થાય અને આપણને NHCO CH2 CO આ પ્રકારનું બંધારણ મળે, જેને કહેવાય બાર્બિટ્યુરિક એસિડ. હવે આ બાર્બિટ્યુરિક એસિડની આપણે HNO2 સાથે પ્રક્રિયા કરીએ. HNO2 જેને કહેવાય નાઇટ્રસ એસિડ. HNO2 સાથે પ્રક્રિયા કરવાથી જે CH2 સમૂહ સાથે પ્રક્રિયા કરશે અને આ પ્રમાણેનું બંધારણ આપણને મળે. NHCO NH CO CH. અહીંયા આગળ આ બંને વચ્ચે પ્રક્રિયા થઈ અને અહીંયાથી એક હાઇડ્રોજન આ અને એક ઓક્સિજન જે પાણીના અણુ તરીકે દૂર થાય અને બાકીનો એક NO સમૂહ જે CH સાથે જોડાય CHNO બને. CO આ પ્રમાણેનું આપણને બંધારણ મળે, જેને કહેવાય વોલ્યુરિક એસિડ. ત્યારબાદ આ વોલ્યુરિક એસિડનું આપણે રિડક્શન કરવાનું છે. રિડક્શન કરીએ એટલે અહીંયા આગળ 4 હાઇડ્રોજનના પરમાણુ ઉમેરાશે. NO સમૂહનું NH2 સમૂહમાં રૂપાંતર થશે અને 2 પાણીના અણુ NO સમૂહના આ એક ઓક્સિજન સાથે જોડાય પાણીના અણુ તરીકે દૂર થશે. NHCO NH
આપણને રચના મળે જેને કહેવાય યુરેમિલ. ત્યારબાદ તેની KCNO સાથે પ્રક્રિયા કરતા યોગશીલ પ્રક્રિયા થાય. NHCO NH CO CH CO. ત્યારબાદ આ એક હાઇડ્રોજન જે છે એ આ નાઇટ્રોજન સાથે જોડાશે. CH NH ત્યાર પછી આ C અને O CO NH K. આ એક હાઇડ્રોજન જે આ NH2 સમૂહમાંથી આની સાથે જોડાણો એટલે અહીંયા આ પ્રકારે યોગશીલ પ્રક્રિયા થશે. ત્યારબાદ તેની HCl સાથે પ્રક્રિયા કરતા HCl સાથે પ્રક્રિયા કરતા આ પોટેશિયમ અને આ Cl એકબીજા સાથે સંયોજાય KCl તરીકે દૂર થશે. NH CO NH CO CH CO NH CO NH2 આ પ્રકારનું આપણને બંધારણ મળે જેને કહેવાય સ્યુડો યુરિક એસિડ. આ જે આપણને સ્યુડો યુરિક એસિડ મળ્યું એને આપણે HCl સાથે ગરમ કરીએ એટલે અહીંયા આગળ ચક્રીયકરણની પ્રક્રિયા થાય. ચક્રીયકરણની પ્રક્રિયા એટલે કે જ્યારે આ પ્રમાણેનું ચક્ર પૂરું કરવા માટેની પ્રક્રિયા જે હોય જેને ચક્રીયકરણની પ્રક્રિયા કહેવાય. અને ચક્રીયકરણની પ્રક્રિયા દરમિયાન હંમેશા પાણીનો એક અણુ દૂર થાય. તો આ પ્રમાણે એને HCl સાથે ગરમ કરતા અહીંયાથી આ ઓક્સિજન, અહીંયાથી એક આ હાઇડ્રોજન અને NH2 એમિનો સમૂહનો એક હાઇડ્રોજન આ ત્રણે એકબીજા સાથે સંયોજાય પાણીના એક અણુ તરીકે દૂર થાય અને યુરિક એસિડનું આખું બંધારણ સંપૂર્ણ બને. NH C ડબલ બોન્ડ C NH NH CO. જે યુરિક એસિડનું આપણને કીટો સ્વરૂપવાળું બંધારણ મળે. તો આ થયું યુરિક એસિડનું સંશ્લેષણ. સૌપ્રથમ આપણે યુરિયા અને મેલોનિક એસ્ટર વચ્ચે જેની પ્રક્રિયા કરી યુરિક એસિડનું સંશ્લેષણ કર્યું.
હવે કેટલાક અગત્યના બંધારણો તો જે યુરિક એસિડમાંથી બનાવવામાં આવે છે. સૌપ્રથમ આપણે યુરિક એસિડમાંથી કેફીન બનાવીશું. આની માટે આપણને યુરિક એસિડનું બંધારણ જેની માટે આપણને યુરિક એસિડનું બંધારણ મોઢે હોવું જરૂરી છે. તો જ આપણને યુરિક એસિડમાંથી જુદા જુદા સંશ્લેષણ આવડે. તો સૌપ્રથમ આપણે કરશું પહેલું યુરિક એસિડમાંથી કેફીન. આની માટે સૌપ્રથમ આપણે યુરિક એસિડનું કીટો બંધારણ વાળું બંધારણીય સૂત્ર લેશું, જેની NaOH ની હાજરીમાં 3 મોલ મિથાઇલ આયોડાઇડ સાથે પ્રક્રિયા કરતા પહેલા, ત્રીજા અને 7મા નંબરના જે નાઇટ્રોજન જે છે એની ઉપર હાઇડ્રોજનના સ્થાને મિથાઇલ સમૂહનું વિસ્થાપન થશે અને આપણને આ પ્રમાણેની રચના પ્રાપ્ત થશે. અને અહીંયા આગળ 3 HI ના અણુ દૂર થશે. NCH3CO NCH3CO C double bond C and CH3CO NHC આ પ્રમાણે આપણને મળે, જેને કહેવાય 137 ટ્રાઇમિથાઇલ યુરિક એસિડ. ત્યારબાદ આ નાઇટ્રોજનનું CO ઉપર સ્થળાંતર થશે. NCH3CO NCH3CO C double bond C N double bond COH and CH3 આ પ્રમાણેની આપણને રચના મળે, જેની આપણે TOCl3 સાથે પ્રક્રિયા કરતા આ OH સમૂહનું Cl વડે વિસ્થાપન થાય. C double bond N CCl આ પ્રમાણે આપણને બંધારણ મળે,
જેને કહેવાય ક્લોરોકેફિન, જેના લાસ્ટ સ્ટેજમાં ક્લોરોકેફિનની રિડક્શન કરતા જેને HI સાથે ગરમ કરતા એનું રિડક્શન થઈ CCl ના બદલે અહીંયા CH માં રૂપાંતર થાય, જેને કહેવાય કેફીન. એનું આપણે નામકરણ કરીએ IUPAC પ્રમાણે તો 137 ટ્રાઇમિથાઇલ ઝેન્થ્રીન, જેને કેફીન પણ કહેવાય અને આ પ્રમાણે 137 ટ્રાઇમિથાઇલ ઝેન્થ્રીન પણ કહેવાય. તો આ થયું આપણું પહેલું સંશ્લેષણ. સૌપ્રથમ યુરિક એસિડની 3 મોલ મિથાઇલ આયોડાઇડ સાથે આપણે NaOH ની હાજરીમાં પ્રક્રિયા કરીએ એટલે પહેલા, ત્રીજા અને 7મા નંબરના નાઇટ્રોજન ઉપર મિથાઇલ સમૂહનું વિસ્થાપન થાય. ત્યારબાદ 8મા નંબરના કાર્બન ઉપર જે ઓક્સિજન જે છે એ અને 9મા નંબરના નાઇટ્રોજન ઉપરના હાઇડ્રોજન વચ્ચે ચલ રૂપકતા થઈ જેનું ઇનોલ સ્વરૂપમાં રૂપાંતર થાય, જેની PuCl3 સાથે પ્રક્રિયા કરી OH સમૂહનું વિસ્થાપન Cl વડે કરવામાં આવે જેથી આપણને ક્લોરોકેફિન પ્રાપ્ત થાય. અંતિમ તબક્કામાં જેને HI સાથે ગરમ કરવાથી તેનું રિડક્શન થઈ અને આપણને કેફીન મળે. આ થયું આપણું પહેલા નંબરનું સંશ્લેષણ, યુરિક એસિડમાંથી કેફીન. બધા જ રૂપાંતર લગભગ સરખા જેવા જ છે, એની માટે થોડીક દરેકના IUPAC નામ યાદ રાખો તો આ બધી જ પ્રક્રિયાઓ સરળતાથી આપણને યાદ રહી જાય કે કયા સ્થાન ઉપર મિથાઇલ સમૂહનું વિસ્થાપન થયેલું છે, કઈ પ્રક્રિયા કરવાથી થાય, એવા થોડા સામાન્ય મુદ્દાઓ યાદ રાખવાથી આ સંશ્લેષણ આપણને સરળ બને. સાથે સાથે જૂના પેપરની અંદર તમે જોશો તો દરેક પેપરની અંદર જે આપણા 5 સંશ્લેષણ જે છે એમાંથી ઓછામાં ઓછા 2 સંશ્લેષણ દર વખતે પૂછાતા હોય છે. તો જે આપણી એક પ્રકારના અગત્યના આપણા આ સંશ્લેષણ છે. બીજું સંશ્લેષણ આપણે જોઈએ યુરિક એસિડમાંથી થિયોબ્રોમિન. યુરિક એસિડમાંથી થિયોબ્રોમિન જેનું IUPAC નામ છે 37 ડાઇમિથાઇલ ઝેન્થ્રીન. તો આ નામ યાદ રાખવાથી પણ આપણે સરળતાથી એનું સંશ્લેષણ કરી શકીએ. અહીંયા આગળ ફક્ત ત્રીજા અને 7મા નંબરના નાઇટ્રોજન ઉપર જ વિસ્થાપન થાય છે, જેનું આપણે એક સાથે વિસ્થાપન કરી શકશું નહીં, વારાફરતી એક નાઇટ્રોજન ઉપર વિસ્થાપન કરવાનું રહેશે. તો સૌપ્રથમ આપણે પહેલા યુરિક એસિડનું બંધારણ લખવાનું રહેશે. તો NH CO NH
CO C ડબલ બોન્ડ C NH આમાં પણ આપણે યુરિક એસિડનું કીટો સ્વરૂપવાળું જ બંધારણ લઈએ છીએ. યુરિક એસિડ. આ યુરિક એસિડની આપણે અહીંયા આગળ કેફીનની જેમ જ NaOH ની હાજરીમાં 1 મોલ મિથાઇલ આયોડાઇડ સાથે પ્રક્રિયા કરીએ એટલે એનું ત્રીજા નંબરનો જે નાઇટ્રોજન જે છે એ નાઇટ્રોજન ઉપર આ મિથાઇલ સમૂહનું વિસ્થાપન થશે અને NH CO N CH3 CO C double bond C NH CO NH આ પ્રમાણે આપણને 3 મિથાઇલ યુરિક એસિડ પ્રાપ્ત થાય. હવે 7મા નંબરના નાઇટ્રોજન ઉપર મિથાઇલ સમૂહનું વિસ્થાપન કરવા માટે આપણે આ નાઇટ્રોજન નો જે હાઇડ્રોજન જે છે આ બંને વચ્ચે કીટોએનોલ ચલરૂપકતાના પ્રમાણે આને આપણે OH માં ફેરવવો પડે. તો અહીંયા આગળ તમે આ રીતે પણ કરી શકો. અને જેની ડાયરેક્ટ POCl3 સાથે પ્રક્રિયા કરવાથી અહીંયા નીચે લખીએ કે OH કન્વર્ટેડ ટુ Cl. તો આ પ્રમાણે લખવાથી એક સ્ટેપ ઘટી જાય અને આ રીતે પણ તમે દર્શાવી શકો. તો ડાયરેક્ટ આપણે NH CO NH C double bond C CO NH CCl double bond N આ પ્રમાણે પણ આપણે લખી શકીએ. હવે જે NCH3 હવે જે અહીંયા 7મા નંબરના કાર્બન ઉપર આપણે મિથાઇલ સમૂહનું વિસ્થાપન કરવાનું છે એ આપણે જોઈએ. તો આની ફરીથી NaOH ની હાજરીમાં CH3R સાથે પ્રક્રિયા કરતા એક HI નો અણુ દૂર થાય અને 7મા નંબરના નાઇટ્રોજન ઉપર એક મિથાઇલ સમૂહ દાખલ થાય CCl and H. 1 ત્રીજા એના નામકરણ પ્રમાણે ત્રીજા અને 7મા સ્થાન ઉપર મિથાઇલ સમૂહ આવી ગયો. હવે ફક્ત આપણે જ્યાં CCl ગ્રુપ જે છે એને આપણે CH માં ફેરવવાનું છે. તો આગળની પ્રક્રિયા પ્રમાણે જેને HI સાથે ગરમ કરીએ એટલે HI સાથે ગરમ કરતા એનું રિડક્શન થાય અને CCl નું CH માં રૂપાંતર થાય. આ દરમિયાન 2 હાઇડ્રોજનના પરમાણુ ઉમેરાય. એક હાઇડ્રોજનનો પરમાણુ આ ક્લોરીન સાથે જોડાય HCl તરીકે દૂર થાય અને બીજો હાઇડ્રોજન અહીંયા કાર્બન સાથે જોડાય અને આ પ્રમાણે આપણને થિયોબ્રોમિન નું બંધારણ મળે.
જેને કહેવાય થિયોબ્રોમિન અને જેનું બીજું નામ જે છે એ છે 3,7 ડાયમિથાઇલ ઝેન્થ્રીન. તો આજે આપણે સૌપ્રથમ યુરિક એસિડનું સંશ્લેષણ, એના પછી યુરિક એસિડમાંથી કેફીન બનાવવાનું, એના પછી યુરિક એસિડમાંથી થિયોબ્રોમિન બનાવવાનું અને હવે ત્રીજું આપણે આજનું સંશ્લેષણ જોશું યુરિક એસિડમાંથી થિયોફિલિન. પહેલાના ત્રણ સંશ્લેષણ એકબીજાને મળતા આવે છે, તો ત્રીજું જે સંશ્લેષણ જે છે એ છે યુરિક એસિડમાંથી થિયોફિલિન, જેનું બીજું નામ છે 1,3-ડાયમિથાઇલ ઝેન્થ્રીન. તો આ પણ બહુ સરળ જે છે, અગાઉના બે સંશ્લેષણ જો આપણને સરખી રીતે સમજાઈ ગયા હોય અને આપણે વ્યવસ્થિત રીતે કરેલા હોય તો ત્રીજું સંશ્લેષણ આપણે સહેલાઈથી કરી શકીએ. તો સૌપ્રથમ યુરિક એસિડનું બંધારણ આપણે લઈએ. સૌપ્રથમ યુરિક એસિડ આપણે નંબર 1 અને નંબર 3 પરના નાઇટ્રોજન પર મિથાઇલ સમૂહનું વિસ્થાપન કરવાનું છે, જે આપણે એક સાથે કરી શકીએ. તો અહીંયા આગળ NaOH ની હાજરીમાં 2 મોલ મિથાઇલ આયોડાઇડની યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરતા પહેલા અને ત્રીજા નંબરના નાઇટ્રોજન પર હાઇડ્રોજનના સ્થાને મિથાઇલ સમૂહનું વિસ્થાપન થશે અને 2 HI ના અણુ દૂર થશે. NCH3 CO and CH3 C double bond C CO NH CO NH. હવે અગાઉની જેમ આપણે આ બંને માં જે ચલ રૂપકતા જોવા મળે જે આપણે આ રીતે દર્શાવી શકીએ અને જેની POCl3 સાથે પ્રક્રિયા કરતા OH સમૂહનું Cl સમૂહ વડે વિસ્થાપન થાય. NCH3 CO
ડબલ બોન્ડ C, CO, NH, CCl, and ડબલ બોન્ડ CCl. લાસ્ટ સ્ટેજમાં પહેલા અને ત્રીજા સ્થાન ઉપર એના નામકરણ પ્રમાણે મિથાઇલ સમૂહનું વિસ્થાપન થઈ ગયું છે. અહીંયા પણ આપણે OH સમૂહનું Cl માં રૂપાંતર કર્યું, POCl3 સાથે પ્રક્રિયા કરી. હવે લાસ્ટ સ્ટેપમાં અગાઉ પ્રમાણે એને HI સાથે ગરમ કરીએ. HI સાથે ગરમ કરતા એનું રિડક્શન થાય. બે હાઇડ્રોજનના પરમાણુ અહીંયા ઉમેરાય. એક હાઇડ્રોજનનો પરમાણુ અહીંયા કાર્બન સાથે જોડાય, બીજો હાઇડ્રોજનનો પરમાણુ અહીંયા ક્લોરીન સાથે જોડાય, HCl તરીકે દૂર થાય અને આપણને આપણું મૂળ બંધારણ થિયોફિલિન પ્રાપ્ત થાય. NCO and CH3 CO C double bond C and H CH double bond N, જેને કહેવાય થિયોફિલિન. અને બીજી રીતે કહીએ તો 1,3-dimethyl xanthine. તો આજે આપણે ટોટલ 4 વસ્તુ મેં તમને લોકોને કરાવી. સૌપ્રથમ યુરિક એસિડનું સંશ્લેષણ, એના પછી આપણે યુરિક એસિડમાંથી કેટલાક અગત્યના સંશ્લેષણ, જેમાં 3 સંશ્લેષણ કર્યા, કેફીન, થિયોબ્રોમિન અને થિયોફિલિન. તો હવે આ ટોપિકના ફક્ત 2 જ સંશ્લેષણ આપણે બાકી રહ્યા. એક છે એડેનિન અને બીજું જે છે એ છે ગ્વાનિન. નેક્સ્ટ લેક્ચરમાં આ બંને સંશ્લેષણ કરાવ્યા પછી આપણે આપણું યુનિટ 1 નો બીજો પાર્ટ એમિનો એસિડ આપણે શરૂ કરીશું. બાકી ત્યાં સુધી જો તમને કોઈને યુનિટ 1 ના પહેલા પાર્ટમાં કાંઈ પણ ક્વેરી હોય, કાંઈ પણ તમારે ડાઉટ હોય તો તમે મને મારા નંબર ઉપર ફોન કરીને પૂછી શકો છો. ઓકે, થેન્ક યુ.